મિત્રો આપણે સંપૂર્ણ ભારતનું બંધારણ કરવાનું છે એટલે આપણી ચેનલને ફોલો કરતા જજો. આપણે ચાલુ કરીએ ભાગ 1 ઈસ્ટ ઇન્ડિયા કંપની. ભારતનું બંધારણ ભાગ 1. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ? 1602. ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સ્થાપવાની મંજૂરી કોને આપી? રાણી એલિઝાબેથ પહેલું. 3. ઈસ્ટ ઇન્ડિયા કંપની કયા દેશની કંપની હતી? ઇંગ્લેન્ડ. 4. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો મુખ્ય હેતુ શું હતો? વેપાર કરવો. 5. ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૂર્વના દેશોમાં વેપાર માટે કેટલા વર્ષનો અધિકાર મળ્યો હતો? 15 વર્ષ. 6. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સંપૂર્ણ નામ શું હતું? ધ ગવર્નર એન્ડ કંપની ઓફ મર્ચન્ટ્સ ઓફ સાત લંડન ટ્રેડિંગ ટુ ધ ઈસ્ટ ઇન્ડીઝ. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું મુખ્ય મથક ક્યાં હતું? લંડન. 8. ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રથમ વેપાર કેન્દ્ર ક્યાં સ્થાપાયું? સુરત. 9. સુરતમાં પ્રથમ ફેક્ટરી ક્યારે સ્થાપાઈ? 1613. 10. ભારતમાં વેપાર કરવાની પરવાનગી કોના શાસન દરમિયાન મળી? જહાંગીર. 11. જહાંગીરના દરબારમાં અંગ્રેજ રાજદૂત તરીકે કોણ આવ્યું હતું? સર થોમસ રો. 12. સર થોમસ રો ભારતમાં ક્યારે આવ્યા હતા? 1615. 13. સર થોમસ રો કોના દરબારમાં આવ્યા હતા? જહાંગીર. 14. ઈસ્ટ ઇન્ડિયા કંપની શરૂઆતમાં ભારતમાં શા માટે આવી હતી? વેપાર કરવા. 15. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ સૌપ્રથમ કયા માલનો વેપાર કર્યો? મસાલા, કાપડ અને રેશમ. 16. ઈસ્ટ ઇન્ડિયા કંપનીને શાહી અધિકારપત્ર રોયલ ચાર્ટર કોણે આપ્યો? રાણી એલિઝાબેથ પહેલું. 17. ઈસ્ટ ઇન્ડિયા કંપનીને શાહી અધિકારપત્ર ક્યારે મળ્યો? 31 ડિસેમ્બર 1618. ભારતમાં અંગ્રેજોનું પ્રથમ મહત્વનું બંદર કયું હતું? સુરત. 19. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રથમ લક્ષ્ય શું હતું? વેપાર દ્વારા નફો કમાવવો. 20. ભારતમાં અંગ્રેજ શાસનનો પાયો કોના આગમનથી શરૂ થયો? ઈસ્ટ ઇન્ડિયા કંપની.